આજે જે અમદાવાદમાં આવેલા અખાડા નંબર 10ના જે પ્રમુખ છે તેમના ત્યાં આગળ આપણે ઉભા છીએ. તો આવો આપણે તેમને મુખ્ય જાણીએ કે શું આજે અહીંયા આગળ રથયાત્રા આજે અષાઢી બીજના દિવસે નીકળે છે ભગવાન પ્રભુ શ્રી જગન્નાથની, તેના પૂર્વે જે અહીંયા આગળ અખાડામાં કરતબ થઈ રહ્યા છે. તો આવો આપણે તેના વિશે માહિતગાર થઈએ અને મળીએ દિનેશભાઈ વાઘેલા, જે દિનેશ બાપુના નામથી ઓળખાય છે, તેમને મુલાકાત કરીએ. તો દિનેશભાઈ, શું કહેવું છે તમારું? આજે જગન્નાથની રથયાત્રા જે નીકળનાર જે છે તેના પૂર્વે શું તૈયારી છે અખાડાની? દિનેશભાઈ બાબુભાઈ વાઘેલા બોલું. 1955 સાલથી અખાડો ચાલે. મારે એની પહેલા ફાધર ચલાવતા હતા, એ પછી અત્યારે હું ચલાવું છું. અને આજે 149ની રથયાત્રા છે અમદાવાદની. એટલે શાંતિપૂર્વક બધું તૈયારી ફૂલ છે મારા અખાડા નંબર 10ની. બધા મારા રમતવીરો, મારા બધા ખેલાઓ છે, બધા રોજ એને પ્રેક્ટિસ ચાલે છે. લાઠી દાવ, બરંડી દાવ, તલવારબાજી, વેઇટ લિફ્ટિંગ, રોજ પ્રેક્ટિસ ચાલે છે. આ પ્રમાણે મારી ફૂલ તૈયારી છે. તો કઈ કઈ ટાઈપની તૈયારીઓ છે? પેલો તો લાઠી દાવ છે, વેઇટ લિફ્ટિંગ છે, તલવારબાજી છે, બોડી બિલ્ડિંગ તૈયારી, મારા પહેલવાનો તૈયાર કરેલા છે બધા. અત્યારે મારી હાજરમત છે, મારા આજુબાજુ બી છે. ખૂબ પ્રેક્ટિસ કરીએ છીએ. તો તમે પાછળ જોઈ શકો છો મારી પાસે રમતવીરો બધા ફૂલ જોશમાં છે ને ફૂલ તૈયારીમાં છે.
દિનેશભાઈ કેટલા સમયથી ને આ અખાડાની શરૂઆત કરેલ છે આપ શ્રીએ? મારા ફાધર બાબુભાઈ ખોડાભાઈ વાઘેલા 1955 સાલથી હેન્ડલિંગ કરતા હતા. એક મોહનભાઈ મણીલાલ, બાબુભાઈ ખોડાભાઈ વાઘેલા. મારા પપ્પા ઉસ્તાદ હતા. અત્યારે એમનો પદ મેં લીધેલું છે. અત્યારે હું સાચવી રહ્યો છું. 1955 સાલથી ચાલે છે. હાઈએસ્ટ ક્વોલિટી ફાધર ચલાવતા એ જ પ્રમાણે ઓર સારું આયોજન કરેલું છે. ખૂબ સરસ. દિનેશભાઈ, તમારા દ્વારા જે દર વર્ષે અખાડામાં જે અલગ અલગ કરતબો બતાવીને ભાગ લેવામાં આવે છે, તો તમારા થકી કે તમારા રૂબરૂમાં તમે કેટલા આ અખાડા જે કર્યા છે અષાઢી બીજના, કેટલા વર્ષના તમે આમાં હાજરી આપો છો? લગભગ મિનિમમ 20 થી 22 વર્ષથી હું પપ્પાની સાથે જોડાયેલો. ગયા વર્ષ કરતા આ વર્ષે શું લાગે છે, કેવું લાગે છે તમને કે આ વર્ષે શું નવું છે, શું નવું કરતબ દેખાડવાના છે? જે રમતવીરો આપણા જે બેકગ્રાઉન્ડમાં જે રમી રહ્યા છે અલગ અલગ કરતબ, આ વખતે શું કોઈ દિનેશભાઈ નવું કોઈ કરતબ છે ખરું? ગયા વર્ષ કરતા બી આ વખતે ખૂબ બધું આ લોટાબાજી, તલવારબાજી ને બધું ઘણું છે. એના પટ્ટા સ્ટીલના તલવારનું ને બધું ઘણું ગયા વર્ષ કરતા બી ડબલ આયોજન કર્યું છે. કોઈ જોખમવીરનું કોઈ કાર્ય નથી મારતા. બધા હથિયારો છે બિન ભાવનગરના છે, એટલે રમતવીરનું બધું આયોજન બધું ચાલુ છે. દિનેશભાઈ, અષાઢી બીજના દિવસે અમદાવાદમાં પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા જે નીકળનાર છે, દર વર્ષ હું જોઉં છું તો તમે કંઈક એવું કરો છો જે રથયાત્રા પહેલા કરવામાં આવે છે, કાર્ય જે પેઢી દર પેઢીથી ચાલતું આવે છે. ઘણા લોકો આ જે છે માહિતગાર નથી, તો તમારા પેઢીથી, તમારા જે પપ્પાના પેઢીથી ને શું એક એવું કાર્ય કરવામાં આવે છે જે તમે કંઈક દાન અર્પણ કરો છો સ્પેશિયલ? ત્યાં આગળ જે દિલીપદાસજી મહારાજનું જે મંદિર છે ત્યાં આગળ શું કરવામાં આવે છે તે જણાવશો? જગન્નાથ મંદિરની અંદર નવું ચાલુ કર્યું, એટલે પેઢી નામું જ ચાલે છે મારે. કે 1955 સાલથી ચાલતું હતું એ દરમિયાન ત્યારે ગાયનું નતું, એ પછી ચાલુ કર્યું કે ચાંદીની ગાય દર વર્ષે જગન્નાથ મંદિરના દિલીપદાસ મહારાજને ત્યાં અર્પણ કરીએ છીએ ત્યાં આગળ. એટલે મારી પાસે કાવાવાળા રાજા બાપા હોય છે, કીર્તિદાન ગઢવી હોય, મોળાદ્વારા બાપુ હોય, અન્ય કલાકારો બી બધા મારી સાથે હોય છે. અને બધા બી ખૂબ સેવા આપે છે, એમને સેવામાં ત્યાં હાજર આપે છે બધા. એવું છે અમારું. હજુ બી ગઈકાલે કાવાવાળા રાજા બાપાને બી વાત કરી કે મારા બાપાના દર્શન કરવાનું, એટલે આજે એમના ત્યાં અમારે જવાનું હતું, ગયા નથી. એટલે અમને બી હજુ બી પાછા બાપાને કાવાવાળા રાજા બાપાને બોલાવીને એમના હાથથી જ આયોજન કરવાનું હતું. ગાય એમના હાથથી જ ભગવાનને અર્પણ કરવાની. ખૂબ સરસ. તો આપણે જે માહિતગાર થયા તેઓ અખાડા નંબર 10ના ભાઈ જે છે તે પ્રમુખ શ્રી છે, તો તેમની મુલાકાતે આજે આપણે ઘણા બધા કરતબ જે છે તે જોઈશું. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. ઓકે.